હલો પપ્પા, મેં જ્યાં વિચાર્યું હતું ને એવું મારી સાસરીમાં છે જ નહીં. મારી સાસુ દરેક વખતે મને મેણા તોણા જ મારતા હોય, દરેક કામમાં રોકટોક કરતા હોય. મને મારા સાસરીમાં ફાવતું જ નથી અને મારે ઘરે આવતું રહેવું છે અને તમે મને આવીને તેડી જાઓ. બેટા, તેડવા તો હું તને હમણાં આવી જાઉં, પણ તું મારી એક વાત માન. તું છે ને થોડો ટાઈમ ત્યાં ખમી જા. થોડો ટાઈમ એટલે પપ્પા? બેટા, થોડો ટાઈમ એટલે 1 મહિનો ત્યાં તું રોકાય, બરાબર? અને હું તને જેમ કહું ને એટલું તું કરજે. પછી છે ને 1 મહિનો થાય ને એટલે હું તને સામેથી આવીને હું તને તેડી જઈશ. સારું પપ્પા, પણ એક જ મહિનો? હા હા બેટા, 1 જ મહિનો, અને 1 મહિના ઉપર 1 દિવસ પણ નહીં થવા દઉં. સારું. મમ્મી, તાને વળી આજે શું થયું? મમ્મી ચલો ચા થઈ ગઈ છે, આપણે ચા નાસ્તો કરી લઈએ. એટલે આજે વળી આને શું થયું? અરે મમ્મી, તમને કયા પિક્ચરો ગમે છે? મને તો જૂના પિક્ચરો ગમે છે. હા, તો રાજેશ ખન્નાનું પિક્ચર આવે છે, તો આપણે એ જોઈએ. અરે મમ્મી, આજે શું રસોઈ બનાવવાની છે? તો હું બનાવી નાખું. અરે બેટા, આજે તારી તબિયત નથી સારી ને, તું આરામ કર. રસોઈ હું બનાવી નાખીશ. હા, હા પપ્પા. હલો બેટા, આજે 1 મહિનો થઈ ગયો છે તો તું તૈયાર છે, હું તને લેવા આવું. હા પપ્પા, હવે એની જરૂરત નહીં પડે. કેમ? હવે મને સમજાઈ ગયું કે સાસરીમાં પ્રેમ મેળવવો હોય ને તો આપણે એમને પ્રેમથી રાખવા પડે. કઈ નહીં બેટા, ખુશ રહેજે. હા, મા બાપ આપેલી સાચી સલાહ છે ને એક દીકરીનું ઘર તોડતા બચાવી શકે છે.